વહાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે વિષય ગણિત ધોરણ 6 અને સેમ 2 2026માં અસાઇનમેન્ટનું સોલ્યુશન, તેમાં પ્રશ્ન નંબર 2 અ અને બ ગણવાના છીએ. તો આપણે ખબર જ છે ગણિત સૌથી ઇઝી વિષય છે અને એની અંદર ધોરણ 6નું ગણિત એટલે સાવ ઇઝી. હવે પહેલો પ્રશ્ન આવો છે વિદ્યાર્થી મિત્રો કંઈક કે પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યાઓ પૂરો. આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા 10 ખાલી જગ્યાઓ આપેલી છે અને 10 ખાલી જગ્યાની આપણે વાત કરીએ તો 10 ઇઝી હશે. તો સૌપ્રથમ આપણે પ્રકરણ નંબર 7 એની અંદરથી ખાલી જગ્યાઓ આપેલી છે, જે અસાઇનમેન્ટ બુકની અંદર છે. તો તે કંઈક આવી છે કે અપૂર્ણાંક 3 સપ્તમાંશમાં અંશ ખાલી જગ્યા છે. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આપણે અપૂર્ણાંક લખીએ કોઈ પણ, તો ઉપર જે હશે તે અંશ હશે અને નીચેની સંખ્યા હશે એ છેદ હશે. આ સૌથી સિમ્પલ હતું. ઉપર અંશ કોણ છે તો કે 3. પછીનો પ્રશ્ન આવે છે અપૂર્ણાંક 5 નવમાંશમાં છેદ ખાલી જગ્યા છે. તો સેમ આની જેમ જે નીચેની સંખ્યા હશે તે અહીંયા આપણો છેદ હશે, એટલે કે જવાબ આવશે 9. 3 છે, એક વસ્તુના 5 સરખા ભાગ કરીએ, એટલે કે માનો કે આ કોઈ વસ્તુના આપણે 5 સરખા ભાગ કરીએ તો દરેક ભાગને ખાલી જગ્યા વડે દર્શાવાય. તો આપણે ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે જેટલા ભાગ આપણે દર્શાવવાના હોય તે અંશમાં લખવાના અને કુલ ભાગની સંખ્યા છેદમાં લખવાની, એટલે આન્સર આવશે 1 પંચમાંશ. પછી ખાલી જગ્યા નંબર 4, જેની કિંમત 1 કરતાં ઓછી હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. આ પણ સૌથી સરળ. જેની કિંમત 1 કરતાં વધારે હોય તે અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહે છે. આ સૌથી સરળ. ખાલી જગ્યા નંબર 6, જેના અંશ તથા છેદ સરખા હોય તે અપૂર્ણાંકની કિંમત હંમેશા એક જ હોય છે. હવે ખાલી જગ્યા નંબર 7 થી આવી છે 3/4 બરાબર. આપણે સમ અપૂર્ણાંક લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો સૌપ્રથમ અહીંયા આપણે 20ના ભાગ પાડીએ 4 જોડે, 4 પંચા 20. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 4ને 5 વડે ગુણેલા, અહીંયા આપણી પાસે નંબર 3 તો હતો જ. રેડી? તો હવે અહીંયા 4ને જો આપણે 5 વડે ગુણીએ, અહીંયા બી 5 વડે ગુણી દઈએ તો 3 પંચાને 15, એટલે કે આપણે માંગેલ સંખ્યા આવશે 15. હવે જે એક વસ્તુના 8 સરખા ભાગ કરીએ, માનો કે આ કોઈ વસ્તુના આપણે 8 સરખા ભાગ કરેલા, તો તે ભાગમાંથી દરેક ભાગને, માનો કે કોઈ એક ભાગને દર્શાવવાનો અપૂર્ણાંક વિચારીએ આપણે, તો આપણે એક ભાગ આપણે અંશમાં લખીએ અને કુલ ભાગ આપણા 8 છે, તો આપણે દરેક ભાગને દર્શાવવા 1 અષ્ટમાંશ અપૂર્ણાંક વડે દર્શાવી શકાય. હવે પછી છે પ્રકરણ નંબર 8ની ખાલી જગ્યા. તો પેલી ખાલી જગ્યા કંઈક આવી છે કે 0.8 અને 0.08 પૈકી ખાલી જગ્યા સંખ્યા મોટી છે. આ સૌથી ઇઝી હોય. જો ન આવડે તો શું કરવાનું, પહેલાં તો આપણે જે પણ દશાંશ સંખ્યા આપેલી તેને લખવાની. પછી આપણે શું કરીએ કે આ પોઈન્ટ દૂર કરી દઈએ. તો અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે તો છેદમાં 10. સેમ એવી જ રીતે અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે તો છેદમાં 100. રેડી? હવે વિદ્યાર્થી મિત્રો માનો કે આ સંખ્યા નાની છે કે મોટી આપણે ખબર નથી, તો શું કરીએ, બંનેના છેદ સરખાવા કરવા માટે અહીંયા એક મીંડા શૂન્ય શૂન્ય વડે ગુણી દઈએ, એટલે કે 10 વડે ગુણાકાર કરીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 80 મોટા છે, 8 નાના છે, તો અહીંયા કંઈક આવી નિશાની આવે. તો આપણો જવાબ છે 0.8 મોટી સંખ્યા છે. હવે ખાલી જગ્યા નંબર 2, 0.3, 0.1 અને 0.2 નો સરવાળો. તો સૌપ્રથમ શું કરવાનું, બધા અપૂર્ણાંકોને લાઇનમાં લખી દેવા. બટ અહીંયા આપણે એક જ ધ્યાન રાખવાનું કે આપણા જે પણ પોઈન્ટની સિક્વન્સ આવે તે એક જ લાઇનમાં હોવી જોઈએ. 3 ને 1 4, 5 અને 6, પોઈન્ટનો પોઈન્ટ ને 0 ને 0, તો રાઇટ આન્સર ઇઝ 0.6. અચ્છા, 22 પૂર્ણાંક 7 સહસ્ત્રાંશને અંકમાં ખાલી જગ્યા લખાય. તો 22 પૂર્ણાંક એટલે પોઈન્ટ કરી દઈએ. 7 સહસ્ત્રાંશ, સહસ્ત્રાંશ એટલે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પછીનું ત્રીજું સ્થાન, અને આપણી તે સંખ્યા છે 7. પછી ખાલી જગ્યા નંબર 4, 13.018 ને શબ્દમાં ખાલી જગ્યા લખાય. તો સૌથી સરળ 13 પૂર્ણાંક 18 સહસ્ત્રાંશ. કેમ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરીએ તો 18 છે એ આપણે ત્રીજા સ્થાન ઉપર છે. અહીંયા દશાંશનું સ્થાન, પછી શતાંશનું સ્થાન અને સહસ્ત્રાંશનું સ્થાન. તો આપણે 3 સ્થાન આપ્યા, તો આપણે તે સંખ્યાને સહસ્ત્રાંશ તરીકે લખીશું અને આપણા નંબર છે 18, એટલે કે 18 સહસ્ત્રાંશ. હવે ખાલી જગ્યા નંબર 5, 8.932માં 3ની સ્થાન કિંમત. તો વિદ્યાર્થી મિત્રો સ્થાન કિંમત લખતા હોય તો જેની સ્થાન કિંમત લખવાની હોય તે અંક અંશમાં લખવાનો. પછી જોવાનું તે કોના સ્થાને છે, દશાંશના સ્થાને, શતાંશના સ્થાને કે સહસ્ત્રાંશના સ્થાને. 3 આપણો શતાંશના સ્થાને છે, એટલે કે અહીંયા આપણે છેદમાં 100 લખી દેવાનું. હવે આ સિમ્પલ છે, અપૂર્ણાંક છે, દશાંશમાં ફેરવવા માટે પહેલાં તો આપણે સંખ્યા લખી દેવાની. પછી જોવાનું છેદમાં કેટલા છે, 0 3, તો આપણે પાછળથી કાઉન્ટ કરીએ તો 1 2 ને 3, પછી પોઈન્ટ આવવો જોઈએ, એટલે કે કંઈક આવી સંખ્યા મળે 5.632. હવે છે 34 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર. આપણે વિદ્યાર્થી મિત્રો ખબર છે
100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. તો આપણી પાસે 34 સેમી છે, તો આનો આપણે ત્રિરાશિની મદદથી ઉપયોગ કરી અને આન્સર મેળવી શકીએ. તો અહીંયા 34 સેમી ગુણ્યા 1 મીટર અને આ 100 સેન્ટીમીટર છેદમાં આવે. તો અહીંયા પહેલાં તો સેમી સેમી કટ થાય અને આના બરાબર આન્સર આવે 0.34 મીટર. તો રાઈટ આન્સર ઇઝ 0.34. સેમ એવી જ રીતે દાખલા નંબર 8, 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. તો આપણી પાસે છે 7 ગ્રામ બરાબર, देखो 7 ग्राम गुणाकाરમાં 1 કિલોગ્રામ અને આપણે 1000 ગ્રામ આવે છેદમાં. તો વિદ્યાર્થી મિત્રો, આવા ક્વેશ્ચનને તમે ત્રિરાશિની મદદથી ઇઝીલી સોલ્વ કરી શકો. અને 7/1000 એટલે કે 0.007 કિલોગ્રામ. તો આન્સર ઇઝ 0.007 એટલે કે 7 સહસ્ત્રાંશ. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 10, જેની ખાલી જગ્યા સૌથી ઇઝી છે. નિયમિત પંચકોણની પરિમિતિ આપણે ખબર છે. નિયમિત હોય તો બાજુની સંખ્યા ગુણ્યા બાજુની લંબાઈ, તો 5 ગુણ્યા બાજુની લંબાઈ. સેમ એવી જ રીતે નિયમિત ષટકોણની પરિમિતિ, તો 6 બાજુ હોય તો 6 ગુણ્યા કોઈ પણ એક બાજુની લંબાઈ. સેમ એવી રીતે નિયમિત અષ્ટકોણની પરિમિતિ, તો કે 8 ગુણ્યા બાજુની લંબાઈ. આપણે જાણીએ છીએ કે ભૌમિતિક આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો એટલે કે આકૃતિની પરિમિતિ. ખાલી જગ્યા નંબર 5, બંધ આકૃતિની સપાટીનો જેટલો ભાગ રોકે તે માપને ક્ષેત્રફળ કહે છે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. અને નાનો એવો દાખલો આપેલો ખાલી જગ્યા નંબર 8માં. એક ચોરસની એક બાજુનું માપ 7 સેન્ટીમીટર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચોરસ ઇમેજિન કરીએ તો કોઈ બાજુનું માપ 7 સેન્ટીમીટર છે. તો આ ચોરસનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર એવી ખાલી જગ્યા છે. તો આપણે ખબર છે ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. તો જો બાજુ 7 હોય તો 7 ગુણ્યા 7 એટલે કે 49 ચોરસ સેન્ટીમીટર જવાબ મળે. હવે સૌથી સરળ પ્રકરણ નંબર 11ના દાખલા હોય. જો આકૃતિની સંખ્યા માટે n લઈએ, એટલે કે આપણે આકૃતિની સંખ્યા માટે n લેવાનું છે, તો દિવાસળીની સંખ્યા વડે z આકૃતિ રચવાની છે. તો જરૂરી દિવાસળી માટેનો નિયમ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખબર છે અહીંયા 1, 2 અને 3 દિવાસળી છે. તો આપણા નિયમમાં દિવાસળીની સંખ્યા ગુણાકારમાં આકૃતિની સંખ્યા, જેના માટે n લેવાનો એટલે કે 3n આન્સર આવે. જો આકૃતિની સંખ્યા n લઈએ તો સૌપ્રથમ તો આપણે આવી ખાલી જગ્યામાં જે પણ આકૃતિની સંખ્યા હોય એનો આલ્ફાબેટ લખવાનો. પછી જોવાનું કે દિવાસળીની સંખ્યા કેટલી છે ભાઈ આકૃતિમાં, તો કે 1, 2, 3, 4 અને 5. તો આપણે આ ઈ આકૃતિ માટેનો નિયમ થાય 5n. સેમ એવી જ રીતે અહીંયા ભાઈ આકૃતિની સંખ્યા માટે n ડિજિટ લેવાનું, n આલ્ફાબેટ લેવાનું. હવે જોવાનું એફમાં કેટલી દિવાસળી જોઈએ ભાઈ, 1, 2, 3, 4. તો આનો નિયમ થાય છે 4n. સેમ એવી જ રીતે ભાઈ આકૃતિની સંખ્યા માટે n લેવાનો, તો નિયમમાં સૌથી પહેલાં આપણે ABCDનો અક્ષર લખવાનો. હવે આકૃતિ જોવાની કેટલી દિવાસળી છે, 1, 2, 3, 4, 5 અને 6. એટલે કે આના માટેનો નિયમ થાય 6n. હવે ખાલી જગ્યા નંબર 5, જો n બરાબર 1 હોય તો 8n બરાબર ખાલી જગ્યા. તો આપણે ખબર છે કે ભાઈ n ની જગ્યાએ n મૂકીએ એટલે કે n ની કિંમત બરાબર 1. તો n ગુણ્યા 8 એટલે કે 8 ગુણ્યા 1 એટલે 8 × 8. તો આન્સર આવે 8. એક પેટીમાં 10 સફરજન છે, તો n પેટીમાં સફરજનની સંખ્યા માટેનો નિયમ. વિદ્યાર્થી મિત્રો, એક પેટીમાં 10 સફરજન હોય તો n પેટીની અંદર 10n સફરજન હોય તો તેનો નિયમ થાય 10n. જો n બરાબર 2 હોય એટલે કે આપણે n જગ્યાએ 2 પુટ કરવાના. 9n છે તો 9 ગુણ્યા 2 એટલે 9, 2, 18. તો રાઈટ આન્સર ઇઝ 18. જો એક બાસ્કેટમાં 12 નારંગી હોય તો n બાસ્કેટમાં નારંગી માટેનો નિયમ. આપણી પાસે 12 નારંગી છે અને n બાસ્કેટ છે. અહીંયા n નો આલ્ફાબેટ લગાડી દેવાનો એટલે કે આપણી પાસે 12n નિયમ મળે. હવે સેમ એવી જ રીતે પ્રકરણ નંબર 12 તેની ખાલી જગ્યા છે. પેલી ખાલી જગ્યા આવી છે કે 8/20 થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ કે 8/20 બરાબર અહીંયા બોક્સ છે અને છેદમાં ત્રિશાંશ આપેલા. આ બંને સમઅપૂર્ણાંક છે. તો અહીંયા આપણે કોઈ એવો ડિજિટ મૂકવાનો કે જેથી કરીને આ બરાબર સચવાઈ રહે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 12 મૂકીએ અને પછી ભાગ પાડીએ. પછી આપણે ભાગ પાડીએ તો અહીંયા 4 તેરી 12 અને 10 3 30 એટલે કે 4/10. અને અહીંયા ભાગ પાડીએ તો 4 2 8 અને 4 5 20. તો અહીંયા 2/10 એટલે કે ઓલમોસ્ટ બંને સમાન અપૂર્ણાંકો મળે એટલે અહીંયા નંબર આવે 12. 18/30નું અતિ સંક્ષિપ્ત રૂપ ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો અપૂર્ણાંક લખી દેવાનો, પછી ભાગ પાડવાના. 6 5 30, 6 તેરી 18. તો 6 6 કેન્સલ થઈ ગયા. તો આપણે અતિ સંક્ષિપ્ત રૂપ મળ્યું 3/5.
પછી ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા ન મળે, તો કે 0ની વ્યસ્ત સંખ્યા ન મળે. પછી ખાલી જગ્યા નંબર 4, ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા 1 છે, તો કે 1ની. 3, 7, 18 અને 42 એ પ્રમાણમાં છે. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ પ્રમાણમાં છે એમ કહેવાય. 30 કિગ્રા અને 35 કિગ્રાનો ગુણોત્તર. તો વિદ્યાર્થી મિત્રો, ગુણોત્તરની વાત થાય તો પહેલી વસ્તુ અંશમાં લખવાની, બીજી વસ્તુ આપેલી હોય તેને છેદમાં લખવાની. અહીં 7 પંચા 35 થાય અને 6 5 30 થાય. તો પહેલાં 5 5 કેન્સલ થયા, તો અપૂર્ણાંક મળે 6/7, એટલે કે 6/7. તો જે આપણો માંગેલો ગુણોત્તર છે 6/7. હવે છે 10 અને 18નો ગુણોત્તર, તો એ પણ સૌથી ઇઝી, 5.9. હવે આપણે વાત કરીએ તો પ્રશ્ન બ, નીચેના દાખલા ગણો. એમાં પ્રકરણ 7ની વાત કરીએ તો સરવાળા કરો પ્રશ્ન આપેલો છે. તો સૌપ્રથમ તેનો આન્સર આપણે મેળવીએ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે. પ્રશ્ન નંબર 2 કે નીચેના દાખલા ગણો. અહીંયા આપણે 3માંથી કોઈ પણ ગમે તે 2 દાખલા ગણવાના થશે અને અહીંયા આપણે ટોટલ 6 માર્ક આપેલા છે, એટલે કે એક પ્રશ્નનો 3 ગુણ. તો સૌથી ઇઝી છે, સરવાળા કરો. હવે વિદ્યાર્થી મિત્રો, આ દાખલા થોડા ટફ થાય, બટ આપણે ઇઝી રીતે સોલ્વ કરશું. હવે પહેલાં વિચારવાનું કે ભાઈ અહીંયા 3 અપૂર્ણાંકમાં છેદ શું છે, તો કે 4 પંચમાંશ, 9 દશાંશ અને 11 પંદરાંશ. તો આ 3 અપૂર્ણાંકના છેદ અલગ અલગ છે. તો સૌપ્રથમ આપણે શું કરવાનું કે અહીંયા એક મસ્ત મજાની સીડી બનાવીએ 3 અપૂર્ણાંક માટે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 1 2 ને 3 છેદ છે, તો આપણે 3 પહેલાં લીટા પાડવાના. પછી શું કરવાનું તો કે 3 છેદને આપણે આપણી સીડીની અંદર બેસાડવાના. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ સત્રમાં બધી ચાવી ભણી ગયા. તો સૌપ્રથમ આપણે લઘુત્તમ સામાન્ય અવયવી મેળવવો પડે કે જેથી કરીને આપણે 3 સંખ્યામાં સમાન લઘુત્તમ સામાન્ય અવયવી મળી શકે. અને આપણા જે અત્યારે અલગ અલગ અપૂર્ણાંક છે તે બધા સમછેદી અપૂર્ણાંક થઈ જશે. તો આપણે સૌપ્રથમ 2થી શરૂઆત કરીએ. તો 2ના ઘડિયામાં 5 ન આવે, એટલે 5 ના 5. પછી 2 પંચા 10 થાય. 15 પણ 2ના ઘડિયામાં ન આવે, તો 15 ના 15 એમના એમ. પછી નંબર 3 વડે આપણે કરીએ લસાઅ. તો લસાઅ આગળ વધારતા આપણે 3ના ઘડિયામાં 5 ન આવે, તો 5 એમના એમ. અહીંયા પણ 5 એમના એમ અને 3 પંચા 15 થઈ જાય. હવે આપણે 5 એકુનો ઘડિયો લઈએ. 5 એકુ 5, 5 એકુ 5, 5 એકુ 5. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 3 છેદ માટે લસાઅ મળે 5, 10 અને 15નો લઘુત્તમ સામાન્ય અવયવ બરાબર. અહીંયા 2, 3 અને 5નો ગુણાકાર લઈએ, એટલે 2, 3 ગુણ્યા 5. તો 2, 3 6 અને 6 પંચા 30. તો વિદ્યાર્થી મિત્રો, આપણા 3 છેદ હતા તે એક સીડીમાં બેસી અને નંબર 30એ પહોંચ્યા. તો હવે શું કરવાનું કે બધા અપૂર્ણાંકો પહેલાં તો એમને લખી દેવાના. આપણી પાસે 3 અપૂર્ણાંકો છે, તો મેં 3 માટે 3 ખુરશી રાખી. સૌપ્રથમ પહેલા અપૂર્ણાંકને બેસાડીએ, પછી બીજા અપૂર્ણાંકને ખુરશીમાં બેસાડીએ અને ત્રીજા અપૂર્ણાંકને બેસાડીએ. હવે વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે છેદની અંદર 30 લાવવાના, કારણ કે આપણા છેદનો લસાઅ શું મળ્યો 30. તો જો હું અહીંયા 6 વડે ગુણી દઉં તો 6 પંચા 30 થઈ જાય. અહીંયા 3 વડે ગુણી દઉં તો 10 3 30 થઈ જાય. અહીંયા 15 2 30 થાય. કેમ કે આપણે 30 લાવવાના છે. હવે જો અહીંયા 6 વડે ગુણતા હોય તો અંશમાં બી 6 વડે ગુણવું પડે. સેમ એવી જ રીતે 3, સેમ એવી જ રીતે 2. હવે આપણે બધો ગુણાકાર લખી દઈએ. આપણે કેવા હોશિયાર, મને આવડે. 4 6 24, 5 6 30 પ્લસ 9 તેરી 27 અને 10 3 30 પ્લસ 11 2 22, 15 2 30. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સરળ રીતે બધા અલગ અલગ છેદમાંથી સરખા છેદ મેળવી લીધા. તો હવે શું કરવાનું, આપણે જાણીએ છીએ જ્યારે સમછેદી અપૂર્ણાંક હોય ત્યારે છેદ એકવાર લખવાનો, બાકી અંશનો સરવાળો કરી દેવાનો. તો બધા અંશમાં સરવાળો કર્યો, છેદ એકવાર લખો. હવે શું કરવાનું, આ ત્રણેયનો સરવાળો કરવાનો. સરવાળો કરો તો આપણે 73 આન્સર મળે. તો હજી હું કેવો વિદ્યાર્થી મિત્ર હોશિયાર એવું વિચારવાનું, અને આપણે આ જે પણ અપૂર્ણાંક છે ને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનો. તો અહીંયા આપણે વાત કરીએ તો 30 એકુ 30, 30 2 60. તો 60 આપણે 73ની નજીક છે, તો 30 2 60 અને 60ની અંદર 13 ઉમેરીએ તો આપણે કંઈક આવો મિશ્ર અપૂર્ણાંક મળે, જે આપણો માંગેલા આન્સર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 આવે, મેં 3 લખી દીધા હતા. તો આપણે 24 + 27 + 22 એટલે 73, 73ના છેદમાં 30, એટલે કે આપણે 2.13 ત્રીસાંશ આન્સર મળે. હવે સેમ ટુ સેમ આના જેવો દાખલા નંબર 2 આપેલો છે. તો 2 દાખલાની રકમ આવી છે 5 ષષ્ઠમાંશ પ્લસ 4 નવમાંશ પ્લસ 7 બારાંશ. તો સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીએ કે છેદને સરખો બનાવીએ. અત્યારે બધા અલગ અલગ છે, તો પહેલાં તો બધા માટે સીડી દોરીએ, જેથી કરીને બધા એક ઘરે પહોંચી જાય. હવે શું કરવાનું, બધા છેદને અહીંયા બેસાડી દેવાના સીડીમાં, જેથી કરીને તેને પોતાનું એક ઘર મળી જાય અને આપણે આપણો લઘુત્તમ સામાન્ય અવયવી મળી જાય.
શું કરવાનું? સૌપ્રથમ 2 વડે ભાગ ચલાવવાનો. 2 3 6. 2ના ઘડિયામાં 9 ન આવે અને 2ની ચાવીમાં 9 જવાબ આપે નહીં, એટલા માટે 9 ના 9. અહીંયા 2 6 12 કરી દઈએ. હવે આગળ વધીએ. 2 3 6. અહીંયા 9 2ની ચાવીનું પાલન ન કરે એટલે એમના એમ. 3 પણ 2ની ચાવીનું પાલન ન કરે એટલે એમના એમ. હવે વાત કરીએ તો 3 1 3, 3 3 9, 3 1 3, વળી પાછું 3 વડે 3 1 3 અને આ બંને એક એમના એમ. તો આપણે અહીંયા 6 9 અને 12 નો લઘુત્તમ સામાન્ય અવયવી બરાબર 2 × 2 × 3 × 3 આ બધાનો ગુણાકાર. 2 2 4, 4 તેરી 12, 12 તેરી 36. તો વાલા વિદ્યાર્થી મિત્રો, પહેલાં શું કરવાનું? જેટલા અપૂર્ણાંક હોય તેટલી ખુરશી દોરવાની અને ખુરશીમાં બધા જ અપૂર્ણાંકને વ્યવસ્થિત બેસાડી દેવાના. તો મેં અહીંયા બધા અપૂર્ણાંક એમના એમ લખ્યા. હવે શું કરવાનું? બધાના છેદમાં 36 લાવવાના. તો આપણે જાણીએ છીએ 6 6 36, 9 4 36 અને 12 તેરી 36. તો જેટલા અંશમાં જેટલા છેદમાં ગુણ્યા તેટલા અંશમાં ગુણવાના. હવે શું કરવાનું? બધાનો ગુણાકાર. 5 6 30 પ્લસ ચોકે ચોકે 16 પ્લસ 7 તેરી 21 અને બધાના છેદમાં 36 આવશે તો આપણે એક જ વાર લખશું. હવે શું કરવાનું? છેદ એમનો એમ, અંશમાં બધાનો સરવાળો. તો સરવાળો કંઈ કામ થાય? 30 અને 16 એટલે કે 46, 46 ને 21 એટલે કે 67. તો હવે આપણે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા હોય તો 36 એકુ 36 અને 36ની અંદર 31 ઉમેરી દઈએ તો આપણે 67 મળી જાય. હવે વાત કરીએ દાખલા નંબર 3. હવે અહીંયા આપેલું છે 1/2, 3/4 પ્લસ 2/3. વિદ્યાર્થી મિત્રો, અહીંયા છેદ અલગ અલગ છે એટલે કે આપણે છેદ માટે લઘુત્તમ સામાન્ય અવયવી મેળવવો પડે. તો જેટલા છેદ હોય તેટલા લીટા પાડવાના. આ સૌથી સરળ રીત છે. પછી સૌથી નાનો હોય ને પેલા બેસાડવાનો, પછી એનાથી મોટો અને સૌથી મોટો. પછી શું કરવાનું? 2ના ઘડિયાથી લસા ચાલુ કરવાનો. 2 1 2 થાય, 2 2 4 થાય, 3 ના 3. હવે શું કરવાનું? 2 1 2, અહીંયા 1 નો 1 રહેશે, 3 ના 3 થાય, 3 1 3 થાય અને આ બંને 1 1 એમના એમ. તો આપણે અહીંયા 2 3 અને 4 નો લઘુત્તમ સામાન્ય અવયવી બરાબર 2 × 2 × 3 એટલે 2 2 4, 4 તેરી 12 મળે. તો આપણે શું કરવાનું? બધાના છેદમાં 12 લાવવાના. તો જેટલા અપૂર્ણાંક હોય તેટલી ખુરશી બનાવવાની. સૌપ્રથમ બધાને એમને બેસાડી દેવાના. પછી શું કરવાનું? બધાના છેદમાં 12 લાવવાના. તો અહીંયા 2 6 12 થાય, 4 તેરી 12 થાય અને 3 4 12. જેમ છેદમાં ગુણાકાર કર્યો તેમ અંશમાં જ ગુણાકાર કરવાનો. એક કંઈ નંબર બદલાવાના નહીં. હાલો હવે 1 6 6, અહીંયા 2 6 12, 3 3 9, 4 તેરી 12 પ્લસ 2 4 8 અને 3 4 12. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા બધાના છેદમાં 12 સરખા છે તો એકવાર લખીએ ઉપર બધાનો સરવાળો. આપણે ખબર છે હવે આ બધાનો સરવાળો ઇઝીલી થઈ જાય. તો છેદમાં 12 પુટ કરીએ તો હવે આ બધાનો સરવાળો 23 મળે. તો અહીંયાને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો 12 1 12 અને 12ની અંદર 11 ઉમેરી દઈએ તો આપણે મિશ્ર અપૂર્ણાંક મળે. હવે વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા દાખલા નંબર 4 જે સૌથી સરળ દાખલો છે. શું કરવાનું? સૌપ્રથમ પહેલાં જોવાનું બધાનો છેદ કેવો? અલગ અલગ. જ્યારે અલગ અલગ હોય તો કાંઈ પણ વિચારી વિના શું કરવાનું? છેદ માટે લઘુત્તમ સામાન્ય અવયવી. બીજી રીતના કહીએ તો આપણે સીડી બનાવવાની. તો સીડીમાં શું કરવાનું? બધાને બેસાડી દેવાના. બેસાડો એટલે પોતપોતાના ઘરે પહોંચી જાય. સૌપ્રથમ 2 વડે 2 5 10 થાય, 2 10 20 થાય. 5 ન હાલે કારણ કે 2ની ચાવીનું પાલન કરતા નથી. તો સેમ એવી જ રીતે અહીંયા 2 5 10 થાય, 5 એમના એમ અને આ 5 એમના એમ. પછી 5 1 5, 5 1 5 અને 5 1 5. તો આપણે અહીંયા 5 10 અને 20 નો લઘુત્તમ સામાન્ય અવયવી બરાબર 2 × 2 × 5. તો આ બધાનો ગુણાકાર એટલે કે 2 2 4, 4 5 20 મળે. આપણે શું કરવાનું? બધાના છેદમાં 20 લાવવાના. તો જેટલા અપૂર્ણાંક એટલે પેલા ખુરશી દોરવાની. આપણે 3 અપૂર્ણાંક એટલે 3 છેદ દોરી. તો પેલા બધાને એમને બેસાડવાના. પછી શું કરવાનું? તો કે બધાના છેદમાં 20 લાવવાના. તો અહીંયા 5 ચોખ્ખું 20 થાય, 10 2 20 થાય અને 20 એકું 20 થાય. જેટલા છેદમાં ગુણ્યા તેટલા અંશમાં ગુણવાના. તો વિદ્યાર્થી મિત્રો, કંઈક આપણે અહીંયા 5 4 20, 10 2 20 અને 20 એકું 20 મળે. એ 3 4 12 મળે, 1 2 2 મળે પ્લસ 7 એકું 7 મળે. તો હવે શું કરવાનું? અંશનો બધાયનો સરવાળો એટલે કે આપણે 21 મળે અને છેદમાં 20. હવે આપણે અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનો એટલે 20 એકું 20, 20 ને 1 21. તો અહીંયા આપણો આન્સર આવી ગયો.
હવે વહાલા વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 બાદબાકી કરો. સેમ સરવાળા કર્યા તેમ બાદબાકી કરવાના. પણ અહીંયા શું આવી ગયું કે આપણે મિશ્ર અપૂર્ણાંક આવી ગયા. તો શું કરવાનું? સૌપ્રથમ તો મિશ્રને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાના. એટલે કે 6 7 42 42 વત્તા 5 એટલે કે 47/6 2 4 8 વત્તા 3 એટલે 11/4. હવે અહીંયા 6 અને 4નો આપણે અહીંયા લસા મેળવવાનો. અહીંયા લસા મળે 12 એટલે છેદમાં 12 લાવવાના. તો અહીંયા 47 × 2 અહીંયા 6 2 12 આવી ગયા 4 તેરી 12 એટલે 11 × 3. તો શું કરવાનું? 47 × 2 એટલે 94 માઇનસ 11 તેરી 33. તો આપણે 61 આન્સર આવે. 12 5 60 61 વળી પાછું મિશ્રમાં ફરી ગયું. સેમ દાખલા નંબર 2 શું કર્યું? તો કે 6 4 24 વત્તા 1 એટલે 25/6 15 2 30 ને 4 34/15. અહીંયા 6 અને 15નો લઘુત્તમ સામાન્ય અવયવી એ આપણે 30 મળે. તો શું કરવાનું? અહીંયા લસાની વાત કરીએ તો 30 એટલે 6 5 30 15 2 30 એટલે ઉપર 2 વડે અહીંયા 5 વડે ગુણવાનું. 25 5 125 માઇનસ 34 2 68 15 2 30 125 માઇનસ 67 એટલે કે 57 છેદમાં 30 19 તેરી 57 અને 10 3 30 તો 19/10 એટલે કે 10 1 10 ને 9 વળી પાછા મિશ્રમાં ફરી ગયા. સેમ દાખલા નંબર 3ની વાત કરીએ તો હવે દાખલા નંબર 3 પણ ઇઝી છે. એ શું આપેલું છે? 1.9 વિષાંશ માઇનસ 2/5 એટલે કે 2/5. સૌપ્રથમ 20 × 20 વત્તા 9 એટલે 29 વિષાંશ માઇનસ 2/5. તો શું કરવાનું? 29 માઇનસ 8 બટ આપણે 20 અને 5નો શું મેળવવાનો? લસાઅ જે આપણે 20 જ મળે. તો અહીંયા 5 × 4 તો ઉપર 4 વડે ગુણશું તો અહીંયા 20 તો આવી ગયા. 29 ને 29 4 2 8 29 માઇનસ એટલે 8 ને હવે તમે હોશિયાર. સેમ દાખલા નંબર 4ની વાત કરીએ તો 3 8 24 અને 2 ઉમેરીએ તો 26 છેદમાં 3 અહીંયા 2 1 2 ને 1 3 ના છેદમાં 2. શું કરવાનું? 3 ને 2 નો લસાઅ 6 થાય આપણે ડાયરેક્ટ ખબર છે. હવે 26 × 2 એટલે કે 52 માઇનસ કેમ કે અહીંયા 2 વડે ગુણ્યા હતા ને એટલા માટે અહીંયા 3 વડે ગુણ્યા હતા તો અહીંયા 3 ગુણવાના 3 3 9 3 2 6 આવી ગયા 26 2 52 આવી ગયા 52 માઇનસ 9 એટલે 43/6 એટલે આપણે મળે 7.1 ષષ્ઠમાંશ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર 3 છે કે નીચેના દાખલા ગણો. તો તેમાં આપેલું છે 50 પાનામાંથી રીટાએ 2/5 ભાગના પાના વાંચ્યા. ટોટલ પાના 50 છે. રીટાએ વાંચેલ પાના 2/5 ભાગના છે. જ્યારે સીમાએ 7/10 ભાગના પાના વાંચ્યા. તો આપણે કહેવાનું કે કોણે ઓછા પાના વાંચ્યા. રેડી? તો ક્વેશ્ચન ઇઝી છે. તો સૌપ્રથમ આપણે આન્સર લખીએ. તો પહેલાના આન્સરમાં લખીએ કે કુલ પાનાની સંખ્યા બરાબર 50. હવે પછી લખીએ કે રીટાએ વાંચેલા પાના બરાબર ટોટલ 50 પાના હતા. એ 50ના 2/5 ભાગના પાના વાંચ્યા રીટાએ. તો આના બરાબર શું થાય? 50 × 2/5. તો આપણે કેટલા પાના મળે? અહીંયા 10 5 50 5 5 ગયા તો 10 2 20 પાના. તો રીટાએ કુલ 20 પાના વાંચ્યા. સેમ એવી જ રીતે સીમાએ વાંચેલા પાના હવે 50 ટોટલ પાના હતા. એમાંથી આપણે સીમા બેને 50ના 7/10 ભાગના પાના વાંચ્યા. એનો અર્થ કે 50 × 7/10 એટલે કે આપણે અહીંયા 10 5 50 તો 10 10 કેન્સલ તો 5 7 35 પાના. તો વિદ્યાર્થી મિત્રો રીટાએ 20 પાના વાંચ્યા. સીમાએ 35 પાના વાંચ્યા. તો જેના પાના ઓછા વાંચેલા તે આપણે પૂછેલું છે. તેથી અહીંયા આન્સરમાં શું લખવાનું? રીટાએ 15 પાના ઓછા વાંચ્યા. અહીંયા આપણો દાખલાનો જવાબ આવી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 વંશે એક કામનો 1/5 ભાગ સોમવારે અને 1/5 ભાગ મંગળવારે પૂરો કર્યો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 1/5 ભાગ આપેલો છે. તો એના ઉપરથી આપણે ખબર પડે કે કામના કુલ ભાગ બરાબર 5. રેડી? હાલો વળી પાછું રકમમાં જોઈએ. વંશે કામનો 1/5 ભાગ સોમવારે પૂરો કર્યો. તો શું લખીએ આપણે? સોમવાર બરાબર 1/5 ભાગ રેવડી. હવે છે મંગળવારે તો લખીએ મંગળવાર બરાબર 1/5 ભાગ. તો વિદ્યાર્થી મિત્રો આ બંને કામ એને સોમવારે અને મંગળવારે કર્યા અને બાકીનું કામ બુધવારે કર્યું. તો આપણે લખીએ બુધવારે કરેલું કામ બરાબર શું થાય? તો કે કુલ કામ આપણે 5 ભાગનું કરવાનું છે. ટોટલ કામ 5 છે આપણી. તો એમાંથી સોમવારે અને મંગળવારે 2 કામ કર્યા તો આપણે તે કુલમાંથી બાદ કરી દઈએ. એટલે કે સોમવાર વત્તા
મંગળવાર. તો આના બરાબર આન્સર આવે 5 માઇનસ 1/5 વત્તા 1/5. ધેરફોર 5 માઇનસ 2/5. હવે આના ઉપરથી આન્સર આવે 2. આના ઉપરથી આન્સર આવે 3/5. એટલે કે બુધવારે વંશભાઈએ 3/5 ભાગનું કામ કર્યું હશે. દાખલો પૂરો. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3. મારા કબાટમાં 2.3 ભાગના પુસ્તક છે, જ્યારે મારી બહેનના ભાગના કબાટમાં 2.5 અષ્ટમાંશ ભાગના પુસ્તકો છે. તો આપણે અહીંયા કહેવાનું છે કે કોના કબાટમાં કોના ભાગના વધુ પુસ્તકો છે અને કેટલા છે. સૌપ્રથમ અહીંયા લખીએ કે કબાટમાં મારા ભાગના પુસ્તકો. તો અહીંયા મારા ભાગના પુસ્તકોની સંખ્યા છે તે લખી. હવે આને અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવીએ એટલે 16 × 32 ને 3 35/16. સેમ એવી જ રીતે બહેનના ભાગના પુસ્તકો લખીએ તો તે આપેલા છે 2.5 અષ્ટમાંશ. તો આને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ તો 2 8 2 16 અને 5 21/8. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા અને અહીંયા બંનેના છેદ સરખા લાવીએ તો 8 2 16 એટલે કે 2 વડે ગુણીએ તો 16 મળે. તો સેમ એવી જ રીતે અંશમાં ગુણતા 21 2 42 મળ્યા. હવે આપણે બંનેના પુસ્તકની સરખામણી કરીએ તો મારા ભાગના પુસ્તકો અને મારી બહેનના ભાગના પુસ્તકો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બહેનના ભાગના પુસ્તકોની સંખ્યા વધુ છે. તો એના પરથી આપણે ખબર પડે કે બહેનના પુસ્તકો માઇનસ મારા ભાગના પુસ્તકો એટલે કે 7/16 ભાગના પુસ્તક મળે કે જે બહેન પાસે કબાટમાં વધુ પુસ્તકો છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર 4 કે જે પ્રશ્ન 2નો છેલ્લો દાખલો છે. શાળાથી રમેશનું ઘર 3.7 કિલોમીટર દૂર છે, જ્યારે શાળાથી મહેશનું ઘર 3.2 કિલોમીટર દૂર છે. તો કોનું ઘર શાળાથી વધારે દૂર છે તે કહેવાનું અને કેટલા મીટર એ પણ કહેવાનું છે. તો અહીંયા આપણે લખીએ શાળાથી રમેશના ઘરનું અંતર જે આપણે આપેલું છે અને આ અંતર આપણે કિલોમીટરમાં આપેલું છે. તો આપણે સેમ એવી જ રીતે મહેશના ઘરનું અંતર લખીએ જે આપણે 3.2 આપેલું. તો સૌપ્રથમ શું કરીએ, બંનેને મિશ્રમાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ. તો અહીંયા 10 3 30 ને 37/10, 15 3 45 ને 2 47/15. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બંનેના છેદ સરખા લાવીએ તો 10 અને 15નો લસા એટલે કે 30 લાવીએ. તો અહીંયા 10 3 30, અહીંયા અંશમાં આપણે 3 વડે ગુણીએ, અહીંયા 15 2 30, અહીંયા અંશમાં 2 વડે ગુણીએ. તો હવે 37 × 3 એટલે 111, 47 × 2 એટલે 94 અને બંનેના છેદમાં 30 કિલોમીટર. હવે શું કરીએ, આપણે આ બંનેની સરખામણી કરીએ તો આપણે 111/30 એ મોટી સંખ્યા કહેવાય. આના પરથી આપણે ખબર પડે કે રમેશનું ઘર શાળાથી દૂર છે. હવે શું કરીએ, મોટા અંતર માઇનસ નાનું અંતર એટલે કે આપણે 17/30 કિલોમીટર મળે. જે રમેશનું ઘર દૂર છે 17/30 કિલોમીટર. વિદ્યાર્થી મિત્રો મેં અગાઉ વિડીયોમાં પ્રશ્ન 1 અ અને બ નું સંપૂર્ણ સોલ્યુશન આપેલું, તો તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તેની ઉપરથી જોઈ શકો છો અને તે સૌથી સરળ છે. થેન્ક યુ.